નમસ્કાર દોસ્તો, આજે હળવાશથી ગંભીર વિષયની વાત કરવાની છે. હળવાશથી કરવી છે કારણ કે ઝટકો એવો લાગે એવો છે બધાને કે એમાં પછી એકદમ ગંભીર થઈ જઈએ તો એકદમ ગંભીર થઈ જવાય એવું છે. વાત શરૂ કરવી છે મારા બેસુરા રાગથી. એ પણ એક તમારા મનોરંજનનું કારણ બનવું જોઈએ ને. મારી પાસે આજે જ એક ચલચિત્ર આવેલું મારા જમાનામાં, હું જયારે ગ્રેજ્યુએટ નહોતો થયો ત્યાંની વાત છે. રોટી, કપડા ઓર મકાન. માણસની 3 પાયાની જરૂરિયાત: રોટી, રોટલો, લાત ઢાંકવા માટે કપડો, અને માથા ઉપર છત એટલે મકાન. તો આ પરિસ્થિતિ આજે શું છે એ વખતે, એટલે આજથી 40-50 વર્ષ પહેલા જે કહેવાયેલું એ આજે એકદમ સાચું જ પડવા માંડ્યું છે. એકદમ સાચું પડવા માંડ્યું છે. આમ જોઈએ તો આ કઈ રીતે ખબર પડી ગઈ છે? આ ગીતકાર કોણ છે? વર્મા મલિક. અને ગાયક છે ચંચલ ને જોની બાબુ, લતા મંગેશકર, મુકેશ, રાગ ભૈરવી, મ્યુઝિક ડાયરેક્ટર લક્ષ્મીકાંત પ્યારેલાલ. ચિત્રપટનું નામ છે રોટી, કપડા ઓર મકાન. ગીતકાર એના છે વર્મા મલિક. હવે એ રાગમાં તો નહીં ગાવી શકાય કારણ કે ગાનાર તો એક થી ચડિયાતા છે. લતા મંગેશકરજી છે, ચંચલ છે, જાની બાબુ છે. પણ આપણે પ્રયત્ન કરીએ. મૂળ તમારી સામે મૂકવાનો છે અને હળવાશથી મૂકવાનો હેતુ છે. તો કેટલીક પંક્તિઓ એમાંની એવું કે છે कि पहले मुट्ठी बीच पैसे लेकर, पहले मुट्ठी में पैसे लेकर थैला भरकर शक्कर लाते थे, थैला भरकर शक्कर लाते थे. अब थैले में पैसे जाते हैं, अब थैले में पैसे जाते हैं. આ તો જતું રહ્યું બધું. મારા કારણે જતું રહ્યું. હવે હાથ અને એમ કર્યો ને તો હવે ફેરથી કરું પેલું. ઓકે. तो आ गायन की पंक्तियों, मुट्ठी बीच पैसे लेकर, मुट्ठी बीच पैसे लेकर, पहले मुट्ठी में पैसे लेकर थैला भरकर शक्कर लाते थे. मैं खाधी છે ખાંડ, શા ભાવની? 12 આને કિલો, 6 આનાની 1 શેર. तो पहला मुट्ठी भरकर पैसे लेकर जाते थे और थैला भरकर शक्कर लाते थे. अब थैले में पैसे जाते हैं, अब थैले में पैसे जाते हैं, मुट्ठी में शक्कर आती है. હવે થેલો ભરીને પૈસા લઈને જઈએ ત્યારે મુઠ્ઠી ભરીને કાંડ આવે છે. હાય મહેંગાઈ, હાય હાય મહેંગાઈ, હાય મહેંગાઈ, હાય હાય મહેંગાઈ, दुहाई है दुहाई, हाय हाय महंगाई, हाय हाय महंगाई, हाय हाय महंगाई. गरीब को तो बच्चों की पढ़ाई मार गई, गरीब को तो बच्चों की पढ़ाई मार गई, बेटी की शादी और सगाई मार गई, बेटी की शादी और सगाई मार गई. किसी को तो रोटी की कमाई मार गई, कपड़े की किसी को सिलाई मार गई, कपड़े की किसी को सिलाई मार गई, किसी को मकान की बनवाई मार गई. जीवन दे बस 3 निशान, रोटी कपड़ा और मकान. जीवन दे बस 3 निशान, रोटी कपड़ा और मकान. तो
આ ગાયનો શું છે? ગરીબ કો તો બચ્ચોं की पढ़ाई मार गई, बेटी की शादी और सगाई मार गई. ખર્ચા વધી ગયા બ્યુટી પાર્લર થી માંડીને. હવે તો જાત જાતના ખર્ચા કરે છે લોકો, કલ્પનામાં ના આવે ખર્ચા કરે છે. પહેલા સીમંત ઉજવાતું હતું કહું છું, પવિત્રતાથી ઉજવાતું હતું. કુટુંબના બહેનો ભેગા થાય, જેને ગર્ભાધારણ કર્યું હોય, બેનને જેનું સીમંત હોય એને પિયળ કાઢે અને અમુક વિધિ કરે, અને વિધિ પૂરી થાય પછી બધા કુટુંબના ઘરના બધા દાળ ભાત લાડુ શાક ખાય ને પતી જાય વાત. સગાઈ હોય તો અમારે સિદ્ધપુરમાં અમુક ચોક્કસ જગ્યાઓ હતી, રાધા કૃષ્ણનું મંદિર હોય, જ્ઞાતની વાડી હોય, ત્યાં વડીલો ભેગા થાય અને અરસપરસ ગોળ ખવડાવે એકબીજાને, સગાઈ પાકી થઈ જાય. હવે સીમંતને બેબી શાવર કે છે, અને બેબી શાવર માટે બ્યુટી પાર્લર જોઈએ. બેબી શાવર કરવાનું હોય તો બ્યુટી પાર્લર જોઈએ. ત્યાં પછી બધા સજે ધજે, ફોટોગ્રાફર જોઈએ, વિડીયોગ્રાફર જોઈએ. કોઈક હોટેલમાં આ બધું ઉજવણી કરવી પડે. હવે હગાઈ કેટલાની પડે અને સીમંત કેટલાનું પડે, જે પેલા કશા જ ખર્ચમાં નહોતું થતું, 100 રૂપિયામાં પતી જતું. અત્યારે 2-1 લાખ રૂપિયા તો સહેજમાં થઈ જાય. તો મોંઘવારી છે કે આપણે ખર્ચા કરવા ટેવાઈ ગયા છીએ. જન્મદિવસ હોય, દેવદર્શન થાય, વડીલો આશીર્વાદ લેવાય, અભિષેક થાય, પૂજા થાય, જન્મદિવસ પૂરો થાય, વધારેમાં વધારે ચોકલેટ આપે. હવે તો કેક કપાય, હોટેલ બુક થાય, જમવાનું થાય, વિડીયોગ્રાફર આવે, ફોટોગ્રાફર આવે, અને 2-4 લાખ રૂપિયાનો ખર્ચો થાય. દોસ્તો, મોંઘું તો થયું છે, એમાં કોઈ શંકા નહીં. અને આને કહ્યું છે એ સાચું છે કે ગરીબો કો તો બચ્ચોं की पढ़ाई मार गई, बेटी की शादी और सगाई मार गई, किसी को तो रोटी की कमाई मार गई, कपड़े की किसी को सिलाई मार गई, किसी को मकान की बनवाई मार गई. આ બધું તમારી કમર તોડી નાખે. એ કમર તોડી નાખવાની પ્રક્રિયા, એનું નામ ખર્ચ. અને ખર્ચ વધ્યા કરે, કારણ કે એવું કહેવાય છે કે મોંઘવારી આવી છે એટલે ખર્ચ વધવાનો છે. તો દોસ્તો જુઓ, કૂદકે ને ભૂસકે મોંઘવારી વધતી ચાલી છે. પેલા નાની હતી, મોટી થઈ મોટી થઈ મોટી થઈ ગઈ, હવે તો માતી નથી. કૂદકે ને ભૂસકે મોંઘવારી વધતી ચાલી છે. પ્રધાનમંત્રી શ્રી 7 મુદ્દાના કાર્યક્રમમાં પણ કહ્યું કે ભાઈ મોંઘું છે એટલે ખર્ચા ના કરશો તમે, વર્ક ફ્રોમ હોમ, વિદેશ ના જશો, વગેરે વગેરે. વાત બધી જ સાચી, પણ સસ્તું થવાનું છે. 3 રૂપિયા પેટ્રોલ ડીઝલમાં વધી ગયા, હજુ વધશે. એના માટે તૈયારી છે આપણી, ત્યારે આપણને મોંઘવારી શું કહેવાય તે ખબર પડે છે. અને એ મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી જાય છે, એ આજે આપણે વાત કરવી છે. ગંભીર વાત છે. મેં બને તેટલી હળવાશથી શરૂઆત કરવાનો પ્રયત્ન કર્યો છે, જેથી તમે એકદમ ગભરાઈ ના જાઓ. જો સ્ક્રીન પર પણ પહેલા મોંઘવારી નાની દેખાતી હતી, હવે કેવડી મોટી દેખાય છે. કૂદકે ને ભૂસકે મોંઘવારી વધી રહી છે. અને એ મોંઘવારીનો ભોગ કોણ બને છે? હું, તમે, આપણે બધા, સિવાય કેટલાક લોકો. આ દેશમાં 10% લોકો એવા છે કે જે દેશની 90% આવક અથવા સંપત્તિ ઉપર કાબુ ધરાવે છે. એમને નથી નડતી મોંઘવારી. એમને તો પૈસા ક્યાં ખર્ચવા એ પ્રશ્ન છે. પણ જે દેશમાં 80 કરોડ કરતા વધુ લોકોને સરકાર 5 કિલો અનાજ મફત આપતી હોય, એ દેશના લોકો, એ 80 કરોડ ને બીજા 20-25 કરોડ મધ્યમ વર્ગનો નીચેનો વર્ગ, 100 કરોડ લોકો માટે આ જ કિસ્મત છે. કૂદકે ને ભૂસકે વધતી મોંઘવારી. તો મોંઘવારી છે શું? આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ મોંઘવારી છે શું.
જોઈએ આગળ મોંઘવારીની વ્યાખ્યા જોઈએ. એની સરળ વ્યાખ્યા છે, વસ્તુઓ અને સેવાઓના ભાવમાં થતો સતત અને સમયબદ્ધ વધારો એટલે મોંઘવારી. મેં તમને દાખલો આપ્યો ને કે મારા પ્રાથમિક શાળાના કાર્યકાળ દરમિયાન મને યજ્ઞોપવિત દીધું તે વખતે સોનાની વીંટી ગળાવી હતી, અડધો તોલો એટલે 5 ગ્રામ. મને આજે ખબર છે કે સોનું 100 રૂપિયે 10 ગ્રામ હતું. આજે 1.5 લાખ કરતા વધારે કિંમત છે. આ મોંઘવારીના કારણે કિંમત વધી. ઘઉં 6 રૂપિયે 20 કિલો મળતા હતા. 6 રૂપિયે 20 કિલો એટલે 6 રૂપિયા એટલે 600 પૈસા. એને 20 ભાગો, કેટલો આવે છે? 30 પૈસે કિલો ઘઉં મળતા. આજે 600 રૂપિયે 20 કિલો ઘઉં મળે છે. એટલે 30 રૂપિયે 1 કિલો ઘઉં મળે છે. જે 30 પૈસે મળતા હતા એ 30 રૂપિયે મળે છે. ખાંડ 6 આનાની શેર આવતી તે મેં ખાધેલી છે. ગાયનું દૂધ હોય તો 4 રૂપિયા અને ભેંસનું દૂધ હોય તો 6 રૂપિયા મણ એટલે 20 લીટર ના ભાવે મળતું હતું. રૂપિયાનું 4.5 અધોળ ઘી મળતું હતું એટલે લગભગ 10 રૂપિયા કિલો થયું ચોખ્ખું ઘી. આ બધી ભૂતકાળની વાતો છે. અત્યારે કહીએ તો કદાચ માન્યમાં નહીં આવે. એટલે મોંઘવારીની સરળ વ્યાખ્યા એવું છે કે વસ્તુઓ અને સેવાઓના ભાવમાં થતો સતત અને સમયબદ્ધ વધારો. પહેલા કડિયાનું, હું જયારે 50ના દાયકાની 1950ના દાયકાની વાત કરતા, કરિયાનો રોજ 2 રૂપિયા હતો રોજનો. આજે 1000 રૂપિયા ઉપર છે. એટલે સેવાઓના ભાવમાં પણ વધારો થયો. નાણાંનું અવમૂલ્યન થયું, રૂપિયો ઘસાતો જાય છે. પેલા $1 બરાબર 65 રૂપિયા 66 રૂપિયા હતા આજથી 1.5 દાયકા પહેલા. અત્યારે $1 બરાબર 96 રૂપિયા છે. એટલે અવમૂલ્યન થયું નાણાંનું, એટલે મોંઘવારી વધે. હવે એ ડોલર ખર્ચીને આપણે ખાવાનું તેલ લાવીએ તો ખાવાનું તેલ મોંઘું જ પડે. એટલે પરચેઝિંગ પાવર ઘટે રૂપિયાનો. પહેલા જે મુઠ્ઠી ભરીને પૈસા લઈને જઈએ અને કોથળો ભરીને સાકર લઈને આવતા હતા, મુઠ્ઠી ભરીને પૈસા લઈને જઈએ અને ગજવું ભરીને બદામ લઈને આવતા હતા 500 ગ્રામ, એ હવે નથી મળતી. એટલે એનો ખરીદ શક્તિ ઘટી નાણાંની. અર્થશાસ્ત્રી ક્રોથનના મતે મોંઘવારી એ એવી સ્થિતિ છે જેમાં નાણાંનું મૂલ્ય સતત ઘટી રહ્યું હોય છે. અને ફુગાવો, આ તમારે જો ગ્રાફ આમ કેવો જાય છે ઉપર, એ ફુગાવો મોંઘવારી સતત વધતી રહેતી હોય છે. અને એની રોજિંદી અસર શું થાય તો તે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોના બજેટ, એટલે ખાદ્ય પદાર્થો, પેટ્રોલ, શિક્ષણ, આરોગ્ય, આ બધા પર સીધી અસર કરે. એની સીધી અસર આ બધા પર થાય, એ મોંઘવારી. ત્યારે આગળ જોઈએ આપણે મોંઘવારીને સમજવાનો પ્રયત્ન કરીએ કે આ મોંઘવારી એટલે છે શું. એને સમજવાનો પ્રયત્ન કરીએ આપણે તો આગળ વધવું પડે. આગળ વધીએ આપણે આપણી સમજમાં. મોંઘવારીના પ્રકારો કયા? તો અર્થતંત્રમાં મોંઘવારી મુખ્યત્વે નીચેના પરિબળો અને ગતિના આધારે વેચાય છે. 1, માંગ આકર્ષિત મોંઘવારી. માંગ વધે એટલે ભાવ વધે. મર્યાદિત જથ્થો હોય, કેરીનો પાક દાખલા તરીકે આ વખતે વરસાદના કારણે, કમોસમી વાવાઝોડાના કારણે બગડ્યો, તો અત્યારે બજારમાં કેરી મોંઘી છે. એટલે માંગ વધી, પુરવઠો ઘટ્યો, મોંઘવારી થાય. ખર્ચ ધકેલ મોંઘવારી એટલે ઉત્પાદન ખર્ચ વધે, કાચો માલ વધે, મજૂરી વધે, ટ્રાન્સપોર્ટ વધે. હવે ડીઝલના ભાવ વધ્યા, પેટ્રોલના ભાવ વધ્યા, ટ્રાન્સપોર્ટ ખર્ચ વધે. મજૂરી મેં તમને કહ્યું કે પહેલા કડીઓ 2 રૂપિયાની દાનગી લેતો તો ત્યાં 1000 રૂપિયા કરતા વધારે લે છે. કાચા માલની કિંમતો વધે. આ બધાના કારણે કોસ્ટ પુશ જેને કહેવાય, ખર્ચ ધકેલ મોંઘવારી. ત્રીજી, આંતરિક મોંઘવારી. મોંઘવારી વધતા કર્મચારીઓ વધુ પગાર માંગે કે સાહેબ હવે તો નથી પોસાતું. તમે પહેલા 1200 રૂપિયા આપતા તો એમાંથી 200 બચતા હતા, હવે 12000 આપો છો એમાંથી 200 નથી બચતા.
એટલે વધુ પગાર માંગે, પગાર વધતા કંપનીઓને વસ્તીને ઉત્પાદન ખર્ચ વધે, વસ્તુ મોંઘી થાય, અને ધીમી ગતિના આધારે એટલે ક્રિપિંગ 2 થી 3% આધારે ગતિ પકડીને મોંઘવારી વધતી હોય, 3 થી 10% ઇન્ફ્લેશનમાં વધારો થતો હોય તો મધ્યમ ગતિ, અને 10% કરતા વધારે તીવ્ર ગતિ, અને 100% કરતા વધારે હાઇપર ઇન્ફ્લેશન કહેવાય, અતિ તીવ્ર ગતિથી વધતી. એટલે મોંઘવારી 4 પ્રકાર હોય. ક્રિપિંગ ધીમે ધીમે વધે, મધ્યમ વોકિંગ ધીરે ધીરે 3 થી 10%, ઝડપથી દોડતી વધે 10%, અને અતિ તીવ્ર એટલે હાઇપર ઇન્ફ્લેશન 100% કરતા વધારે કિંમતો વધી જાય. એ મોંઘવારીના વધવાની ગતિ ઉપરથી મોંઘવારીના પ્રકાર મૂકવામાં આવે છે. ત્યાર પછી એની શેના પર અસર થાય? મેં તમને પહેલા શરૂઆતમાં જ કહ્યું કે આપણી પાયાની 3 જરૂરિયાત. રોટી, સવાર પડે આપણે પથારીમાંથી ઉઠીએ પછી ભૂખ લાગે, આપણને આપણી હોજરી ભરવા માટે અનાજ તો જોઈએ, રોટલી જોઈએ. પછી બજારમાં આ બધા કપડા બહાર મૂકીને જતા રહીએ, ચાલે ના ચાલે? એટલે તમારી જરૂરિયાત મુજબના તમારા મોભા પ્રમાણેના કપડા જોઈએ. એમાં આપણે વધારો કરતા જઈએ છીએ. પેલા 4 જોડ કપડા ચાલી જતું હતું, 2 જોડ ધોવા પહેરવા ચાલે, 2 જોડ કોઈ સારા ભલા પ્રસંગે ચાલે. હવે 20 જોડ 25 જોડ કપડા જોઈએ. એટલે કપડાની સંખ્યા પણ વધે, કિંમત પણ વધે. અને મકાન, આ ત્રણેય વસ્તુમાં છેલ્લા 24 વર્ષમાં એટલે 2001 થી 2025ના ગાળામાં જબરજસ્ત ભાવ વધારો થયો છે. ગ્રાહક કિંમત સૂચકાંક CPI, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, એમાં આ ત્રણેયનું વજન આવે. રોટી 45 થી 46%. જો આ સમજી લેજો, જે ગરીબ વર્ગ છે અથવા તો મધ્યમ વર્ગ છે, મધ્યમ વર્ગમાં નીચલો મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગના 2 ભાગ પાડો, અને એમાં નીચેનો મધ્યમ વર્ગ છે, એ લોકોનું કુલ આવકનો 40 થી 45% એ ખાવા પાછળ જાય. એટલે એના માટે ખાદ્ય પદાર્થો, એટલે અનાજથી માંડીને શાકભાજી સુધીનો જે ભાવ વધારો થાય એ ન જીરવી શકે. કપડાં 6.5% ચાલી જાય, અને મકાન 10%. પણ મકાન ફરજિયાત બનાવવું એવું જરૂરી નથી, ભાડે પણ રહી શકાય. પણ રોટી વગર તો ચાલે જ નહીં. એટલે તમે 100 રૂપિયા કમાતા હો અને નીચલા મધ્યમ વર્ગમાં હો તો 100 માંથી 60 રૂપિયા તમારા, અહીં 45 થી 46% એવરેજ લખ્યું છે, પણ 100 માંથી 60 રૂપિયા ગરીબ માણસના ખાધા ખોરાકી પાછળ જાય. શાકભાજી લાવે, થોડું દાળ બનાવે, આંતરે દાળે બનાવે, કોક કઠોળ બનાવે, અને રોટી. મોટામાં મોટું એનું બજેટ ખાવા પીવા પાછળ ખર્ચાય. અને એટલે અનાજ અને ખાદ્ય પદાર્થો ઉપરનો જે ભાવ વધારો છે એની અસર એ સૌથી વધારે જો કોઈને થતી હોય તો એ સમાજના ઉપલા વર્ગને નથી થતી, શેઠિયાઓને કોઈ અસર નથી થતી. સમાજનો જે નીચેનો વર્ગ છે એને એ અસર થાય છે. અને એ નીચેના વર્ગને અસર થાય છે એટલું નહીં, નીચેનો વર્ગ તમે જો જીએસટી જુઓ તો 52% જેટલો જીએસટી ગરીબીની રેખા નીચે જીવતા લોકો ભરે છે. બીજો 43% મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગ ભરે છે. માત્ર 5% શેઠિયા લોકો જીએસટી ભરે છે. પાર્લેનું બિસ્કિટનું પેકેટ એક મજૂર લે, એનું છોકરું રડતું હોય તો એ ધારો કે 5 રૂપિયાનું આવતું હોય તો 15% પ્રમાણે એના ઉપર જીએસટી લાગેલી, 75 પૈસામાંથી સરકારને જાય. આ ખાદ્ય અનાજ ઉપર, કઠોળ ઉપર, શાકભાજી ઉપર જે ભાવ વધારો થાય, સૌથી વધારેમાં વધારે કોઈને નડતો હોય તો ગરીબમાં ગરીબ માણસ હોય સૌથી વધારે નડે. અને મોટા ભાગના તો એટલે છાશ ને રોટલો ખાઈ લેતા હોય, કઢી બનાવી નાખે, ખેતરમાંથી ક્યાંક કોઈ ભાજી લઈ આવ્યા હોય, ચીલ શિયાળો હોય તો ચીલ લાવે, તાંદળજો લાવે અને ચલાવી દે. બજારમાંથી શાકભાજી લાવવાનું એમને પોસાય નહીં. એટલે રોટી, કપડા ઓર મકાનમાં રોટી અને એના ઉપરનો ભાવ વધારો સૌથી વધારે પીડતો હોય. જેમ આવક ઓછી
એમ આની પીડા વધારે થાય. જેમ આવક વધારે એમ આ નગણ્ય થઈ જાય. એટલે ફ્રાન્સમાં રોટી રમખાણો થયા, લોકોને પૂરતું ખાવાનું નહોતું મળતું, અનાજ નહોતું મળતું, એટલે ફ્રાન્સના લોકોએ રોટી રમખાણો કર્યા. ફ્રાન્સના રાજા લુઈએ એના પ્રધાનને બોલાવીને પૂછ્યું કે શું છે ભાઈ, આ કેમ લોકો તોફાને ચડ્યા છે? તો કે એ લોકો ને બ્રેડ નથી મળતી. ત્યાં તો બ્રેડ ખાય ને, આપણે રોટલો કહીએ, બ્રેડ કે. તો લુઈએ કહ્યું કે ગાડા માણસો છે, બ્રેડ નથી મળતી તો ફ્રૂટ ખાય, કેક ખાય, હવે તોફાન કરવાથી શું મળવાનું હતું? હવે આ જે ઉપરના આપણા રાજાઓ છે ને, એમને આ કેક ને ફ્રૂટ ને એવું બધું જ દેખાય, એમને રોટલો એમને નથી દેખાતો. એટલે એ સૌથી મોંઘવારીનો મોટો માર કોઈને પડતો હોય તો સમાજના નીચલા વર્ગને પડે છે. ત્યાંથી આગળ વધીએ આપણે. તો આ થાળી બતાવીશ. જો હવે આટલું આ કોના ઘરે રંધાતું હશે? મારા ઘરે આટલું તો આવું બધું તો નથી રંધાતું. આ હોટલમાં જઈએ તો થાળીમાં કદાચ આટલું પીરસેલું મળે. એ થાળી કદાચ 200 રૂપિયા ઉપરની પડે, 200 થી માંડીને 2000 સુધીની ગમે તે કિંમતે પડે. પણ રોટલી, વઘારેલો મરચા, લસણની ચટણી અને દાળ હોય તો મધ્યમ વર્ગ કે ગરીબનું ખાવાનું મોટા ભાગે એટલામાં પતી જતું હોય. સાંજે ખીચડી કઢી હોય, એ પણ મોંઘું થઈ ગયું છે. કેમ? તો અનાજ, દાળ, શાકભાજી અને તેલના ભાવમાં 2000 થી 2025 છેલ્લા 25 વર્ષમાં 4 થી 6 ગણો વધારો થયો છે. ઉદાહરણ તરીકે 2001માં 1 કિલો ઘઉંનો લોટ આશરે 8 થી 10 રૂપિયા હતો, જે 2025માં 30 થી 50 અથવા એથી વધુ થયો. 2014 થી 2025 કિંમતો અંદાજે 1.8 થી 2.5 ગણી વધી છે. નરેન્દ્રભાઈ 2014માં વડાપ્રધાન બન્યા ત્યારથી આજ દિવસ સુધી કિંમતોમાં લગભગ 2.5 ગણો વધારો થયો છે. પછી કોવિડ આવ્યો અને એ દરમિયાનની જે વૈશ્વિક સપ્લાય ચેનની સમસ્યા ઊભી થઈ, એના કારણે 30 થી 100% સુધી મોંઘવારી ટૂંકા ગાળા માટે વધી. અને અત્યારે મોંઘવારી વધવાના અનેક કારણો છે. એમાંનું યુદ્ધ એક કારણ છે, જેના કારણે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. બળતણના ભાવ વધે એટલે બધું જ ફુગાવો, ટ્રાન્સપોર્ટના ભાવ વધે, ફેક્ટરીમાં મશીન ચલાવવા વપરાતું હોય ડીઝલ તો એના ભાવ વધે, ફર્નેસ ચલાવતા વપરાતું હોય તો એના ભાવ વધે. એટલે એક વખતે ઉર્જાના ભાવ વધે એટલે રાંધણ ગેસથી માંડીને ફેક્ટરીમાં વપરાતા ગેસ અને ટ્રાન્સપોર્ટના ખટારાથી માંડીને સ્કૂટરમાં ભરાવતા પેટ્રોલ સુધી બધાના ભાવ વધે. અને સરવાળે એ ભાવ વધવાના કારણે આપણે ભાવ વધારો વેઠવો પડે. એથી આગળ વધીએ તો કપડા અને પગરખા. છેલ્લા 24 વર્ષમાં 3 થી 4 ગણો ભાવ વધારો થયો. 14 થી 2025 14 થી 2025 ના ગાળામાં બ્રાન્ડેડ વસ્ત્રોની કિંમતમાં 80 થી 100% એટલે બમણો વધારો થયો. 2021 થી 2025માં કાચા માલના ભાવ 30 થી 50% વધ્યા, પણ કપડાના ભાવ 100% વધ્યા. સામાન્ય કપડા કરતા બ્રાન્ડેડ અને ફેશન સેગમેન્ટમાં કપડામાં બહુ તીવ્ર ઉછાળો જોવા મળ્યો. આજે આપણે હવે સ્માર્ટફોનથી ખરીદતા થયા છીએ. હવે સ્વિગી ને ઝોમેટો ને બ્લિંકિટ ને આ બધા નામો પ્રચલિત બન્યા છે. એટલે હવે આપણે સ્ટોરમાં ખરીદવા જતા નથી, માલ ઘરે આવી જાય છે. પણ આપણે સમજતા નથી કે એની કિંમત તો આપણે જ આપવાની હોય છે. આગળ વધીએ આપણે. મકાન રહેઠાણને ભાડું 2001 થી 2025 અમદાવાદ, મુંબઈ જેવા શહેરોમાં 5 થી 12 ગણું વધ્યું. ઉદાહરણ, 2001માં અમદાવાદમાં 1 બેડરૂમ હોલ કિચનનું ભાડું 1500 થી 3000 હતું, જે આજે 15000 થી 40000 થઈ ગયું છે. 2014 થી 2025 શહેરો તરફ વધતા સ્થળાંતરને કારણે 2 થી 4 ગણી કિંમતો વધી. 2021 થી 2025 કોવિડ પછી આઈટી હબ અને શહેરોમાં ભાડામાં વાર્ષિક 12 થી 14% ઉછાળો આવ્યો, જે 2025માં થોડો સ્થિર થઈને 7 થી 10%ની આસપાસ રહ્યો. મુખ્ય કારણ એ છે કે શહેરોમાં જમીન મર્યાદિત છે, સિમેન્ટ અને સ્ટીલના ભાવ વધી રહ્યા છે, રિયલ એસ્ટેટમાં સટ્ટાખોરી પણ એક ભાગ ભજવે છે, અને કુલ મળીને
મકાનોની કિંમતોની ભાવ વધતા જાય છે, જમીનોના ભાવ વધતા જાય છે, મકાનોનું ભાડું વધતું જાય છે. નેક્સ્ટ, એક 24 વર્ષનો ટ્રેન્ડ શું રહ્યો તેનો એક દાખલો તૈયાર કર્યો છે. 2001 ને 1 ગણ્યું છે. 2001માં જે ભાવ હતા એ 1 એકમ હતું. એમ તમે પહેલા ખાનામાં જુઓ, વર્ષ 2001, રોટી 1, કપડાં જૂતા 1, મકાન ભાડું 1, એ 1 યુનિટ હતું. 2014માં 2 થી 2.5 ગણું થયું. 2021માં રોટી 3 થી 4 ગણી અને 2025માં 4 થી 6 ગણા ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થાય. કપડા અને જૂતામાં 3 થી 4 ગણો વધારો 2001ની સરખામણીમાં થયો અને મકાન ભાડામાં 6 થી 12 ગણો વધારો થયો. રોટી, કપડા, મકાન, એકમાં 4 થી 6 ગણો ભાવ વધારો થયો, એકમાં 3 થી 4 ગણો ભાવ વધારો થયો, એકમાં 6 થી 12 ગણો વધારો થયો. એટલે તમારી લિવિંગ કોસ્ટ એ વધી. ત્યાંથી આગળ જોઈએ, તો આ બધી કિંમતો જે વધી એના કારણોમાં હું બહુ તમારો સમય લેવા નથી માંગતો. નાણાંનો વધુ પુરવઠો, લોકો પાસે નોટો વધારે છપાઈ, પૈસા વધારે આવતા થયા, બજારમાં લિક્વિડિટી વધી, સરકારી ખર્ચમાં વધારો થયો, માળખાકીય ખામીઓ, કોલ્ડ સ્ટોરેજ, લોજિસ્ટિક્સની અછતના કારણે વર્ષે દાડે 1 લાખ કરોડ રૂપિયાના ફળ અને શાકભાજી બગડી જાય છે. આબોહવા પરિવર્તન, આ વખતે અનિયમિત વરસાદ અને અત્યંત ગરમીથી કૃષિ પાકને નુકસાન થયું છે. લગભગ 7 થી 10% પાક ઓછો ઉતરશે. વૈશ્વિક બાહ્ય પરિબળો, ક્રૂડ ઓઇલ ખાસ કરીને, એ જે 65 થી $70 બેરલ દીઠ મળતું હતું, 110 વધતા થઈ ગયું. એ વધ્યું એટલે પેટ્રોલ ડીઝલના ભાવ હમણાં જ 3 રૂપિયા વધ્યા, પાછા પણ વધશે. ગેસના ભાવમાં 60 રૂપિયા વધારો થયો, હજુ પણ વધી શકે છે. રેસ્ટોરન્ટના ગેસના ભાવમાં પણ લગભગ 1000 રૂપિયા જેવો વધારો થયો. એ સિલિન્ડર જે 19 કિલોનો આવે છે એમાં હજુ વધી શકે છે. એટલે આ ઈરાન ને અમેરિકાનું લડાઈ છે ને આપણે શું, એવું નથી. આપણે વધારે પૈસા ચૂકવીએ છીએ બળતણ માટે અને એ બધા જ ભાવ વધારા માટે કારણભૂત બને છે. એટલે આપણને એની અસર ચોક્કસ થાય છે. નેક્સ્ટ, તો આ ભાવ વધારો થાય નથી, શું થાય? તો પહેલા આર્થિક અસમાનતા થાય, ધનિક વર્ગને કઈ નહીં અસર થાય. આજે જે ટોચનો વર્ગ છે એને કોઈ જ અસર નહીં થાય. જે ગરીબ અને મધ્યમ વર્ગ છે, ફિક્સ પગારદાર છે, પેન્શનર્સ છે, એ લોકોને સૌથી વધારે અસર થાય. બચતમાં ઘટાડો થાય, પાયાની જરૂરિયાતો પાછળ વધુ ખર્ચ થાય એટલે લોકો ભવિષ્ય માટે બચત કરવાની ક્ષમતા ઘટી જાય. બચત ઘટે એટલે ખર્ચ ઘટે. આરોગ્ય અને શિક્ષણ પર અસર થાય. ઘરનું બજેટ ખોરવાતા લોકો બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્યના ખર્ચમાં કાપ મૂકવા મજબૂર બને. એ આની આડઅસર છે. સકારાત્મક પાસું એ છે કે અર્થશાસ્ત્રના મતે ખૂબ જ હળવી મોંઘવારી અર્થતંત્રના વિકાસ અને નવા ઉત્પાદનને પ્રોત્સાહન આપે. પણ આવું થતું નથી. અર્થશાસ્ત્રી કહે છે એવું નથી. અત્યારે આપણે ભયંકર મોંઘવારીના યુગમાં જીવી રહ્યા છીએ. નેક્સ્ટ, મોંઘવારી નિયંત્રણ કરવાના ઉપાયો. આમ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રેપો રેટ વધારે ઘટાડે છે, એનો એક ઉપાય છે. કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મોંઘવારીને 4% વત્તા 2% માઇનસ પ્લસ, એટલે 2% ની 6%ની વચ્ચે ફુગાવાને રાખવા માંગે છે. અને એ કંટ્રોલ કરવાનું કામ મોનેટરી પોલિસી કમિટી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની, એ અંગેનું ચિંતન કરે છે. અને રિઝર્વ બેંક એ પ્રમાણે બજારમાં વ્યાજના દર વધારે ઘટાડે, એ પ્રમાણે પૈસાનો પુરવઠો ઓછો થાય, વધે ઘટે. સરકારની રાજકોષીય ખાધ અછતવાળી વસ્તુઓની આયાત વધારે અને નિકાસ પર નિયંત્રણ મૂકે, એ જરૂરી છે. ગરીબોને રાહત થાય એ જરૂરી છે. કાળા બજાર પર રોક લાગે તે પણ જરૂરી છે. પણ એક સૌથી વધુ જરૂરી છે, તમારી જાતે તમને પોતાને કેમ સૂઝતું નથી? 1991માં આપણે 3 કિલો તેલ માથાદીઠ ખાતા હતા, આજે 23 કિલો ખાઈએ છીએ. તો એ વધારાનું તેલ ખાઈને તમારે બાયપાસ સર્જરી કરાવવી
સ્ટેન્ડ મુકાવવો એ ખર્ચા તો કરવાના રહેશે જ. બાકી તો તેલ ઓછું ખાવ ને તો આપણે 1.6 લાખ કરોડ રૂપિયાનું તેલ આયાત કરીએ છીએ. જો અડધું તેલ ખાવાનું કરી નાખીએ આપણે 12 કિલો, જે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ કહે છે, તો દેશના 80,000 કરોડ રૂપિયા બચે. તમારું સ્વાસ્થ્ય બગડે એ બચે, તમારે સ્ટેન્ટ નહીં મુકાવવો પડે, બાયપાસ નહીં કરાવવી પડે, હૃદયરોગના પ્રશ્નો ઓછા બનશે. આ દેશમાં આજે સૌથી વધારે મોટું કારણ મૃત્યુ માટેનું હૃદયરોગ અને સ્ટ્રોક છે. એનાથી મુક્તિ મેળવી તેલ ઓછું ખાવું જોઈએ. એ આપણે હાથે ઘટાડવાની વાત છે. અનાજનો બગાડ ન કરીએ, જોઈએ તેટલું જ રાંધીએ, જોઈએ તેટલું જ ખાઈએ, થાળીમાં જોઈએ તેટલું જ લઈએ. અનાજ પાછળ મૂકીને રેસ્ટોરન્ટમાં પણ ગયા આવીએ તો ઊભા ના થઈ જઈએ. તમે જે પાછળ છોડો છો એનાથી કોઈ માણસનું પેટ ભરાતું હોય તો તમારે એ અલગથી રાખી અને સારી રીતે પેક કરાવીને કોઈ ગરીબ માણસને આપશો તો એનું પેટ ભરાશે. એટલે મોંઘવારીનું નિયંત્રણ કરવાના ઉપાયો તમારા હાથમાં છે. નેક્સ્ટ, ભારતમાં વર્તમાન સ્થિતિ શું છે? વર્તમાન આંકડા એટલે 2026ના એપ્રિલમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 3.48, આ હોલસેલ મોંઘવારીનો દર, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે 3.48% વધ્યો, જે રિઝર્વ બેંકના સત્તાવાર લક્ષ્ય 4% વત્તા માઇનસ વત્તા ઓછા 2%ની અંદર છે અને નિયંત્રણમાં છે. પણ જે વધે છે મોંઘવારી એ તો ખુદરા બજારમાં વધે, છૂટક બજારમાં વધે, શાકભાજીના ભાવ વધે, અનાજના વધે, બધા દુકાનોમાં વધે છે અને ત્યાં 10 થી 15% ભાવ વધારો થાય છે. એ આપણને મારી પાડે છે. એટલે ભવિષ્ય માટેનો જે રસ્તો છે એ રસ્તો એટલા માટે મુશ્કેલ બને છે કારણ કે આ વસ્તુઓનો પુરવઠો જળવાય નહીં, અને જળવાય તો એ યોગ્ય સમયે ખરીદાય નહીં, સરકારના ગોડાઉનોમાં માલ સડી જાય, સ્ટોરેજના અભાવે શાકભાજી ને ફળો બગડી જાય, પણ ગ્રાહકને સસ્તા મળે. નેક્સ્ટ, તો દોસ્તો આ એક ઉપર છેલ્લો મેં તમને ખ્યાલ આપ્યો. મોંઘવારી એટલે ચીજોના ભાવ વધે. બે કારણથી વધે, કાં તો માંગ વધે, પુરવઠો ઘટે, કાં તો માંગ એટલી જ રહે પણ પુરવઠો ઘટી જાય. આ કારણસર ભાવમાં વધઘટ થઈ શકે. એટલે મોંઘવારી વિશે મેં તમને સમજ આપી. આપણે હજુ પણ વધારે કપરા મોંઘવારીના સમયમાંથી પસાર થવાના છે. આ વિડીયો તમે રાખી મૂકજો, એમાં ગ્રાફ આપેલા છે, સમજ આપેલી છે, તમે જોજો, તમારા મિત્રો સુધી પહોંચે તે જોજો, અને વધારેમાં વધારે લોકો એ જુએ, શેર કરે, સબસ્ક્રાઇબ કરે, તે જોશો તમારી મહેનત લેખે લાગી એમ ગણાશે. ટૂંકમાં મોંઘવારી આપણને પીસવાની છે અને એમાંથી બચવાના ઉપાય આપણે આપણી રીતે જ શોધવા પડશે. સરકારની રીતે જે કરવાનું હશે તે કરશે, પણ પગમાં કાંટો વાગે તો ધરતીને ચામડે મડવા ન જવાય, પગમાં જ જોડો પહેરવો પડે, એમાં જોડો પહેરવાનું કામ તો આપણે પોતે જ કરવું પડશે. તો આજે બસ આટલું જ દોસ્તો. મળીશું વળી ફરી કોઈ વાર નવા વિષય સાથે. ધન્યવાદ. શુભરાત્રી. આવજો.